નમસ્કાર, હું હર્ષ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। આંતરરાષ્ટ્રીય સમાચારથી વાત કરીશું। ઈરાન અને અમેરિકાની વચ્ચે ચાલી રહેલા તણાવને અસર હવે ભારત પર પણ જોવા મળી રહી છે। જ્યારે વહેલી સવારે જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ₹3નો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે જેના કારણે લોકોમાં મોટો ઝટકો જોવા મળ્યો છે। પેટ્રોલના ભાવ ₹97.77 પ્રતિ લીટર દેખાઈ રહ્યા છે। ડીઝલનો ભાવ ₹99.67 છે, લીટરે પહોંચી ગયા છે। પૂર્વમાં તણાવો શરૂ થયા પછી ભારતમાં પહેલીવાર ઈંધણના ભાવમાં વધારો થયો છે। થોડા દિવસ પહેલા ભારતના પ્રધાનમંત્રી મોદીએ લોકોને ઈંધણ બચાવવા માટેની અપીલ પણ કરી હતી ને તેમણે વર્ક ફ્રોમ હોમ કરવા માટે અને ખાનગી વાહનો ઓછા ઉપયોગ કરવાની પણ સલાહ આપી હતી। ત્યારથી જ લોકો અંદાજ લગાવી રહ્યા છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી શકે છે। પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ શુક્રવારથી અમલમાં આવ્યા છે। દિલ્હીમાં પેટ્રોલ ₹3 મોંઘું થયું છે, જે પ્રતિ લીટર 97.77 પર પહોંચી ગયું છે। હવે તે કોલકાતામાં 108.74 વધીને મુંબઈમાં 106.68 અને ચેન્નઈમાં 103.67 વધીને મહાનગરોમાં પણ ઈંધણના ભાવ લગભગ 2.80 થી 3.30નો વધારો થયો છે। દિલ્હીમાં પેટ્રોલ હવે 90.67 લીટરનો ભાવ પહોંચી ગયો છે।